નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિધાનસભામાં ગઈકાલે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર. ગૃહમાં રાજ્યપાલના સંબોધન પરની ચર્ચાનો ગઈકાલથી પ્રારંભ થયો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોવિડ રસીકરણની આડઅસરથી હાર્ટ એટેકમાં વધારો થવાની વાતને પાયાવિહોણી ગણાવી. ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિઓમાં બાળકોના સીધા ઉપયોગ અંગે કડક દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ગાંધીનગર શહેરમાં આજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થશે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાના મેકર ફેસ્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. વિધાનસભાની બેઠકમાં અયોધ્યામાં થયેલી રામલલ્લાની બહુપ્રતિષ્ઠિત પ્રાણ પ્રતિષ્ઠા અંગે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. મુખ્યમંત્રીએ આનંદ અને ગૌરવની લાગણી સાથે ઐતિહાસિક ઠરાવ રજૂ કરતા કહ્યું હતું કે 22મી જાન્યુઆરીએ અભિજીત મુહૂર્તમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ત્યારે ગુજરાતીઓ માટે ગૌરવ અને સન્માન વધારનારી ક્ષણ હતી. દેશમાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ પસાર થયું છે. ત્યારે રામ મંદિર સાથે જોડાયેલી દિવ્ય નારી શક્તિને પણ બિરદાવવાનો અવસર ગણાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રસ્તાવને વિપક્ષના વરિષ્ઠ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, ભાજપના ધારાસભ્યો સહિત અન્ય સભ્યોએ સમર્થન કર્યું હતું અને વિધાનસભા ગૃહમાં આ સંકલ્પ સર્વાનુમતે પસાર થયો હતો. ગૃહમાં ગઈકાલે રાજ્યપાલના સંબોધન પરની ચર્ચાનો પણ પ્રારંભ થયો. કેન્દ્ર સરકારે દેશને વિકાસનું સેમ્પલ બનાવ્યું છે. વિધાનસભા ગૃહમાં રાજ્યપાલશ્રીના સંબોધન માટે આભાર વ્યક્ત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુજબ બોલતા જણાવ્યું કે રાજ્યપાલશ્રીનું પ્રવચન સરકારની શ્રેષ્ઠ કામગીરીનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે નવા ભારતમાં નૂતન અને પુરાતનનો સમન્વય થઈ રહ્યો છે. આજના ભારત પાસે રામાયણ મહાભારતનું આધ્યાત્મ છે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ છે. તેમણે ઉમેર્યું કે તેમની સરકારે છેલ્લા 9 વર્ષમાં 500 નવી મેડિકલ કોલેજ, 380 યુનિવર્સિટીનું નિર્માણ કર્યું. રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ અઢી વધારી, વિમાન મથકોની સંખ્યા બમણી કરી, 10,000 કિલોમીટરની ગેસ પાઇપલાઇન નાખી, 4.10 કરોડ ગરીબોને ઘર આપ્યા, 11 કરોડ ગ્રામીણ પરિવારો સુધી નળ સે જળ પહોંચાડ્યું અને 10 કરોડ ઉજ્જવલા ગેસ કનેક્શન આપ્યા. તેમણે કહ્યું કે ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે અને G20 સમિટની યજમાની દિશામાં વિરાટ પગલું છે. મંત્રીશ્રી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કચ્છની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા ટેબ્લોને શ્રેષ્ઠ ટેબ્લોની યાદીમાં સ્થાન મળ્યું તેને ગૌરવની વાત ગણાવી. મંત્રીશ્રીએ મૌલાનાની ધરપકડ કરવા બદલ ગુજરાત પોલીસને અભિનંદન પણ પાઠવ્યા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોવિડ રસીકરણની આડઅસરથી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયાવિહોણી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડઅસર નથી. દેશના નાગરિકોને 250 કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. વિધાનસભામાં કોવિડ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ JN1 વેરિયન્ટની 31 જાન્યુઆરી 2024 સુધીમાં અમદાવાદ શહેરમાં 80 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. શ્રી પટેલે સરકારે લીધેલ સાવચેતીના પગલાં અંગે જણાવ્યું કે દર્દીના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સતત ટેસ્ટ, ટ્રેક, ટ્રીટમેન્ટ, વેક્સિનેશન, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોગને અટકાવવા સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ દ્વારા દર્દીઓને શોધી દવા તેમજ અદ્યતન સારવાર આપવામાં આવે છે. ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિઓમાં બાળકોના સીધા ઉપયોગ અંગે કડક દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને પોસ્ટર, પેમ્પલેટ, પ્રચાર રેલીઓ અને ચૂંટણી સભાઓનું વિતરણ સહિત કોઈપણ સ્વરૂપે ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. રાજકીય નેતાઓ અને ઉમેદવારોએ બાળકોને હાથમાં પકડવા, વાહનમાં અથવા રેલીમાં બાળકને લઈ જવા સહિત કોઈપણ રીતે પ્રચાર પ્રવૃત્તિઓ માટે બાળકોનો ઉપયોગ કરવો જોઈએ નહીં તેવી વાત કરી છે. જોકે રાજકીય નેતાની નિકટતામાં તેમના માતા પિતા સાથે બાળકની હાજરીમાં ચૂંટણી પ્રચારની કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ હોય તેને માર્ગદર્શિકાની અવગણના કરવામાં નહીં આવે. પંચે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને બાળ મજૂરી કાયદાનું કડક પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
ગાંધીનગર શહેરમાં આજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રથમ તબક્કાના સફળ આયોજન બાદ આજથી 18 ફેબ્રુઆરી સુધી આ યાત્રાનો બીજો તબક્કો યોજાશે, જે અંતર્ગત આજે ગાંધીનગર શહેરના તમામ વોર્ડમાં કેમ્પ તેમજ યાત્રાનું આયોજન કરાયું છે, જેના આયુષ્યમાન ભારત કાર્ડ, ઉજ્જવલા યોજના, ઈ-શ્રમ કાર્ડ, તબીબી પરીક્ષણ, પીએમ સ્વનિધિ, મુદ્રા લોન, પીએમ વિશ્વકર્મા યોજના તથા રાશન કાર્ડ જેવી યોજનાના લાભો નાગરિકોને આપવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. રાષ્ટ્રીય કક્ષાના મેકર ફેસ્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા સુવર્ણચંદ્રક જીત્યો છે. પર્યાવરણ ઉપયોગી પાણીને શુદ્ધ કરતા કપડાનો પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનની વિદ્યાર્થીની ક્રિના રામાણી, દેવાંશી પરીખ અને વૃષ્ટિ ડોબરિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે યોજાનાર મેકરફેસ્ટ વિદ્યાર્થીઓને તથા સંશોધકોને તેમના પ્રોજેક્ટ રજૂ કરવા માટે તેમજ ઉદ્યોગપતિઓ તથા સંભવિત રોકાણકારો સુધી આ પ્રોજેક્ટ પહોંચાડવા માટેનું મંચ પૂરું પાડે છે. ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યક્રમ ખેડા જિલ્લાના માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજ ખાતે યોજાશે. અમારા ખેડા જિલ્લાના પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે કે કાર્યક્રમની રૂપરેખા આપતા શ્રી યાદવે જણાવ્યું કે આ કાર્યક્રમ ખેડા જિલ્લામાં 10મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં અંદાજિત 30,000 લોકો જિલ્લાના અનેક કાર્યક્રમોના સ્થળે ઉપસ્થિત રહેશે. સરકારી યોજનાઓ લોકોના જીવનમાં દેખીતો સુધારો લાવવામાં મહત્વની બની રહી છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એવી જ એક યોજનાના લાભાર્થીના જીવનમાં કેવો સુધારો આવ્યો છે, આ અંગે અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે સ્વચ્છ ભારત મિશન યોજનાનો જલાલપોર તાલુકાના વેડસા ગામના હેતલબેન પટેલને લાભ મળતા તેમની સુખાકારીમાં વધારો થયો છે. હેતલબેન પટેલ કહે છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તેમને 12,000 રૂપિયાની સહાય મળી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મળેલી આ સહાયથી પાકું શૌચાલય તેમણે બનાવ્યું હતું. પહેલા જાહેરમાં શૌચક્રિયા કરવાથી સંકોચ થતો હતો, હવે એ સંકોચ પણ રહ્યો નથી અને સમય પણ બચે છે. આ સુવિધા બદલ સરકારની આભારી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ ખાતે મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્માએ મંડળના 4 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા છે. અમારા અમદાવાદના પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાવનગર ખાતે શહેર ભાજપ મીડિયા વિભાગ દ્વારા એક કાર્યશાળાનું ગઈકાલે આયોજન કરાયું હતું. પક્ષના શહેર અધ્યક્ષ, પ્રદેશ મીડિયા પ્રભારીઓ તથા સૌરાષ્ટ્ર ઝોનના મીડિયા સંયોજકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કાર્યશાળામાં કાર્યકરોને વિવિધ ચૂંટણીલક્ષી મુદ્દા અંગે પ્રશિક્ષિત પણ કરાયા હતા. જામનગર વન વિભાગ અને મરીન નેશનલ પાર્ક દ્વારા વિશ્વ જળપ્લાવિત દિવસની ઉજવણીના ભાગરૂપે ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અંતર્ગત પક્ષી દર્શન, સમૂહ સફાઈ, જનજાગૃતિ રેલી, નિબંધ, ચિત્ર સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અભયારણ્યની આસપાસની શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા વડોદરા જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ 2024 ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત જિલ્લાની 88 શાળાઓમાં 24,000 કરતાં વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાવચેતી અને સલામતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભામાં ગઈકાલે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર. ગૃહમાં રાજ્યપાલના સંબોધન પરની ચર્ચાનો ગઈકાલથી પ્રારંભ થયો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોવિડ રસીકરણની આડઅસરથી હાર્ટ એટેકમાં વધારો થવાની વાતને પાયાવિહોણી ગણાવી. ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિઓમાં બાળકોના સીધા ઉપયોગ અંગે કડક દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ગાંધીનગર શહેરમાં આજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાના મેકર ફેસ્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.